વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આચારસંહિતાના ભંગની ઘટના સામે આવી છે. ફતેગંજ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોની રેલી દરમિયાન તલવારો સાથે યુવાનો ઊભા રહેતા ચકચાર મચી છે. વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારોની રેલીના સ્વાગત દરમિયાન આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયાનો આક્ષેપ સામે આવ્યો છે. માહિતી મુજબ 40થી વધુ યુવાનો ખુલ્લેઆમ તલવારો સાથે ઊભા રહી ઉમેદવારોનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. ફતેગંજ વિસ્તારમાં ભગવાન ભરવાડ અને તેના સમર્થકો દ્વારા તલવારો પ્રદર્શિત કરવામાં આવી હોવાના આરોપો ઉઠ્યા છે. આ ઘટનાને લઈને ચૂંટણી દરમિયાન ડરનો માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી હોવાના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. આ મામલે પોલીસ અને ચૂંટણી પંચની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે ઘટનાના સમયે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી કે નહીં તે સ્પષ્ટ નથી. હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ અને પોલીસ આ મામલે શું પગલાં ભરે છે.